तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता अने ध्यान ए विषय पर आपणे 147 चर्चाओं करी छे અને આપણે જોયું કે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે આ બંને કેટલા મહત્વપૂર્ણ છે। આધુનિક મનોવૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને મેડિકલ પ્રેક્ટિશનર્સ, ડૉક્ટર્સ એ બધા આ ધ્યાનના મહત્ત્વને સ્વીકારી રહ્યા છે, એકાગ્રતાના મહત્ત્વને સ્વીકારી રહ્યા છે। મોટા ભાગના રોગો હવે કહે છે સાયકોસોમેટિક છે। મન અને શરીર એ બંનેથી પરિણમતા રોગો સાયકોસોમેટિક, અને એટલા માટે ફક્ત દવા દ્વારા નહીં ચાલે, પણ સાથે સાથે મનની શાંતિ, ધ્યાન એ બધાનું પણ મહત્ત્વ છે, એમ હવે આજકાલના ડૉક્ટર્સ પણ કહે છે। ડૉક્ટર દીપક ચોપડાના જે તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકોનો રેફરન્સ આપણે આપ્યો હતો, ક્વોન્ટમ હિલિંગ અને એવા બધા પુસ્તકો, કે હવે એક મેડિકલ ક્ષેત્રમાં પણ એક પરિવર્તન, ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે, અને એ મનુષ્યને ઉપચારોને, મનુષ્યના ઉપચારને, મનુષ્યના રોગોના ઉપચારને એક નવી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે। મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ મહત્ત્વનું બની રહ્યું છે। સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખાસ કરીને ધ્યાનનું મહત્ત્વ સ્વીકારી રહ્યા છે, અને આવી રીતે દેશ વિદેશમાં ઘણી યુનિવર્સિટીઝમાં, વિદેશમાં વધારે, દેશમાં હજી ઘણી જગ્યાએ નથી થયું, પણ ઘણી યુનિવર્સિટીઝમાં એકાગ્રતા ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે। ધ્યાનની શિબિરો જ નહીં, પણ ધ્યાનના સબ્જેક્ટમાં, એ સબ્જેક્ટ મેટરમાં, સિલેબસમાં પણ એને રાખવામાં આવ્યું છે। અને આવી રીતે એકાગ્રતા ધ્યાનનું મહત્ત્વ બધી જગ્યાએ જ વધી રહ્યું છે, અને આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે આ ધ્યાનનું મહત્ત્વ, એની પણ આપણે ચર્ચા કરી, અને આ વિભિન્ન લાભો તો મળે જ છે, પણ આપણે કહ્યું હતું કે આપણે વિશેષ રૂપે એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરી રહ્યા છીએ, એ ફક્ત આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ મળે એટલું જ નહીં, પણ આપણને પરમપદની પ્રાપ્તિ કરાવી શકે, અસીમ અનંત આનંદની પ્રાપ્તિ કરાવી શકે, એના માટે ધ્યાન એક મહત્ત્વનું એક અંગ છે। ચારેય યોગો, જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, કર્મયોગ હોય અથવા રાજયોગ હોય, ચાર રાજયોગ તો ધ્યાન યોગ જ છે। આ બધા યોગોમાં ધ્યાન મહત્ત્વનું છે, દરેક સાધક માટે મહત્ત્વનું બની જાય છે, અને એટલા માટે એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે પણ ધ્યાનનું મહત્ત્વ અત્યંત વધારે છે, અને એટલા માટે આપણે આ લાંબી ચર્ચા કરી રહ્યા છીએ। અને એ પણ આપણે કહ્યું હતું કે આ 1-2 દિવસની વાત નથી, જે ઇન્સ્ટન્ટ સમાધિ જેવી આમાં કંઈ વાત નથી। પતંજલ યોગસૂત્ર પ્રમાણે અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને પછી અષ્ટમ સોપાન છે સમાધિ, અને આ સપ્તમ સોપાન છે ધ્યાન। અને એટલા માટે ધ્યાન જો આપણાથી સારી રીતે ન થતું હોય, ધ્યાનમાં એકાગ્રતા ન આવતી હોય, તો એ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે એ સપ્તમ સોપાન છે, ધીરે ધીરે આવશે, આપણે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે। અને આપણે કહ્યું હતું, એક નાનકડો ફોર્મ્યુલા આપ્યો હતો, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind। એકાગ્રતા, મનની એકાગ્રતા મનની શુદ્ધતા ઉપર આધાર રાખે છે, અને આ મનની શુદ્ધતા એટલે ફક્ત આપણા ચેતન મનની શુદ્ધતા નહીં, પણ અચેતન મન પણ સાથે સંકળાયેલું છે, જેમાં પૂર્વજન્મના ઘણા બધા સંસ્કારો, સારા અને નરસા બંને સંકળાયેલા છે, અને એટલા માટે મનની શુદ્ધતા 1-2 દિવસની વાત નથી, અને એ મનની શુદ્ધતા માટે આપણે પ્રયત્નો કરવા પડશે। જેમ જેમ આપણું મન શુદ્ધ થશે, તેમ તેમ આપણું મન વધારે ને વધારે નિયંત્રિત થશે, અને તેમ તેમ આપણા મનની એકાગ્રતા વધશે। એટલા માટે ધૈર્યપૂર્વક આપણે સાધના કરવી પડશે। પતંજલિ યોગસૂત્રમાં કહે છે, નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ સતુ દીર્ઘકાલેન, શરૂઆતમાં જ એડ કરી દીધું, સતુ દીર્ઘકાલેન, દીર્ઘકાળ સુધી નિરંતર સત્કારો સેવિતો દૃઢભૂમિ, આવી રીતે અભ્યાસ કરવો પડશે। ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં આ મનની એકાગ્રતા આવશે। 1-2 દિવસની વાત નથી। અભ્યાસ અને વૈરાગ્ય
ગીતામાં જે 2 શ્રી કૃષ્ણ ભગવાને ઉપાયો બતાવ્યા અર્જુનને 6ઠા અધ્યાયમાં, અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યની છે ગૃહ્યતે, મનને વશ કરવાના, એકાગ્રતા પ્રાપ્ત કરવાના. એ જ ઉપાયો પતંજલિ યોગસૂત્રમાં પણ કહે છે, અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. તેના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય આ 2 ઉપાયો બતાવે છે. એ અભ્યાસ નિરંતર કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવો પડશે. અને આપણે એક બીજી પણ વાત કરી હતી કે આ મનની એકાગ્રતા મેળવવા માટે જે અભ્યાસ કરવો પડે છે, મનને વશ કરવું પડે છે, એના માટે એક નાનકડો બીજો ફોર્મ્યુલા પણ આપણે આપી શકીએ. જેમ C ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ P, એવી જ રીતે C ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R, where C is equal to concentration of mind and R is a regularity of life. આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયમિત થશે. આપણું મન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે. આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર બનશે. એટલા માટે આ રેગ્યુલરિટી ઓફ લાઈફ બની શકે તેટલી નિયમિતતા જીવનમાં જો હોય તો એનાથી આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં સરળતા પડે છે. કોઈકને શિફ્ટ ડ્યુટી હોય, કેટલી બધી જાતના કર્તવ્ય હોય તો એમની વાત અલગ છે, પણ બની શકે ત્યાં સુધી આપણે નિયમિત જીવન જીવીએ. સ્વામી વિરજાનંદજી મહારાજ પરમપદને પંથે પુસ્તકમાં બહુ સુંદર રીતે કહે છે કે એક રૂટીન બનાવી લ્યો, દિનચર્યા બનાવી લ્યો, અને એવી રીતે સવારથી માંડીને રાત સુધીનો જો દિનચર્યાનો કાર્યક્રમ હોય, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે જમવાનું, આટલા વાગે ઓફિસ, આટલા વાગે કાર, આ બધું જો બનાવી શકવામાં આવે, જો કે એ ગમે એટલી વાર બનાવશો દરેક વાર ફેલ જશો, એ માનીને જ બનાવવાનું છે. પણ તેમ છતાં અત્યારે આપણી ઇરેગ્યુલરિટી 100% છે, અને પછી જો આપણે 20% પણ સક્સેસફુલ જાય તો એટલા તો આપણે રેગ્યુલર થઈ ગયા. તો ધીરે ધીરે જ્યારે મન રેગ્યુલર, આ જીવન નિયમિત બનશે તો મનને સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો લાગશે. જેમ કે દરરોજ સવારના જો આપણે 5 વાગ્યાનો ધ્યાનનો નિયમ બનાવીએ, શરૂઆતમાં મન ગમે તેમ કરીને માનશે નહીં. પહેલાં તો એલાર્મ બંધ કરી દેશે, એના પછી પાછું ગમે તે બીજા ઉપાયો અજમાવશું, પાણી નાખવાના વગેરે. એમ ધીરે ધીરે જો આપણે સવારના ઉઠતા થઈ ગયા અને સવારના શરૂ કરી દીધું ધ્યાન, થોડાક દિવસ પછી પોતાની મેળે 5 વાગે મન કહેશે ચાલો આપણે ધ્યાન કરીએ. આ સેટલિંગ ડાઉન ટાઈમ પછી નહીં લાગે. અત્યારે આપણો મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ્યાન કરવા બેસી જઈએ સેટલિંગ ડાઉનમાં જ લાગી જાય છે. જેમ બેટ્સમેન ક્રિકેટમાં એ બેટિંગ કરવા આવે, શરૂઆતમાં સેટલિંગ ડાઉન ટાઈમ એને જોઈએ, બોલિંગ જજ કરે, એના પછી એ શોર્ટ્સ રમે. એની પહેલાં જો શોર્ટ્સ રમવા જાય તો આઉટ થઈ જાય. તો એ સેટલિંગ ડાઉન ટાઈમ એટલે કે જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિમાં પોતાના મનને પરવા માગીએ છીએ તો શરૂઆતમાં મન આ ચારે તરફ ફરવા માગે છે, ચારે તરફ ભટકે છે. એ મનને ચારે તરફથી લાવી અને આપણા ઈષ્ટ દેવતામાં આપણે જે ધ્યાનની ઈચ્છિત વસ્તુ છે એમાં કેન્દ્રિત કરવા માટે, એકાગ્ર કરવા માટે પ્રયત્નો કરતાં કરતાં તો આપણો ધ્યાનનો સમય પૂરો થઈ જાય છે. આ સેટલિંગ ડાઉન ટાઈમમાં જ ટાઈમ લાગી જાય છે. પણ જો પહેલેથી આપણે એક નિયમ બનાવેલો હોય કે દરરોજ સવારના 5 વાગે આપણે ધ્યાનમાં બેસવું છે, તો ધીરે ધીરે મન એક એના મનમાં એવું મન પોતે સમજી જશે કે ભાઈ 5 વાગે મારે ધ્યાન કરવાનું છે, 5 થી 6, એમાં બીજો કોઈ મિનમેક નથી. શરૂઆતમાં તો આપણે ઘણી બધા ફાંફા માર્યા કે ચાલને આજનો દિવસ સુઈ લેવા દે, કાલથી કરશું, પણ એમ નથી થતું. એના પછી ઝોલા મારવાનું શરૂ કર્યું, એનાથી પણ નો માયના. એના પછી માથું દુખાડવાનું શરૂ કર્યું, તોય પણ નો માયનો સાધક. બધી રીતે હવે જ્યારે અનસક્સેસફુલ ગયું માઇન્ડ, ત્યારે માઇન્ડ હાર સ્વીકાર કરી લે છે, ઠીક છે બાપલી હવે મારે જાગવું જ પડશે તો કર ધ્યાન. અને પછી જ્યારે એ માન આવી ગયું, એકવાર રૂટીનમાં આવી ગયું, પછી આપણા માટે આ સરળ બની જાય છે. તો નિયમિતતા જીવનની એ આપણને આ ખૂબ સહાયરૂપ નીવડે છે. અને આહાર શુદ્ધિની પણ વાત કરી હતી કે આહાર શુદ્ધ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધ ધ્રુવા સ્મૃતિ. અને નિયમિત આહાર અને નિયમિત નિદ્રા, નિયમિત દિનચર્યા, યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. ગીતામાં કહે છે આહાર વાંક કોનો છે? વધુ પડતું ખાવાનું એ પછી મન એકાગ્ર થઈ જ ન શકે. યુક્ત આહાર વિહારસ્ય, એવી જ રીતે કેટલાક લોકો બધું ઊંઘ ખેંચે છે. પાછા બીજા એક્સ્ટ્રીમમાં પણ છે, કેટલાક લોકોને ઉપવાસ કરવા મંગળવાર હોય, શનિવાર હોય, પાછો એકાદશી આવે જ, પાછી બીજા કોઈ ઉપવાસ હોય, ઘણી જાતના ઉપવાસ કરવામાં જ જીવન નીકળી જાય છે.
અને એ ઉપવાસના કારણે જે બ્લડ પ્રેશર ડાઉન થાય એના માટેની દવા લેવાની, એ માટેના એને આ કાઉન્ટરેક્ટ કરતાં કરતાં જિંદગી નીકળી જાય છે. પણ ઉપવાસ શેના માટે છે? તો બંને એક્સ્ટ્રીમમાંથી સાવધાન રહેવાનું છે. વધુ પડતું ખાવાનું નહીં. યુક્તાહાર વિહાર હશે, યુક્ત શ્રેષ્ઠ હશે કર્મસુ. કેટલાક બહુ ઓછી ઊંઘ લે છે, કેટલાક વધારે ઊંઘ લે છે. તો એટલા માટે એક સપ્રમાણ એક ગોઠવી લેવું જોઈએ કે ભાઈ આટલું આપણે ઊંઘ લેવાની છે, અને એ નિયમિત જીવનમાં પોતાની રીતે આપણે રૂટીન બનાવી લઈએ. પણ એ રૂટીન બનાવતી વખતે સવારનો સમય, બ્રાહ્મ મુહૂર્તનો સમય ધ્યાન માટે અત્યંત અનુકૂળ છે. જો સાંજના બની શકે તો સાંજના પણ બહુ સારું. સવાર અને સંધ્યા, જ્યારે કે દિવસ અને રાત્રિનો સંગમ થતો હોય, મેલ થતો હોય, એ સમય બહુ સારો છે. ત્યારે પોતાની મેળે વાતાવરણમાં એક આધ્યાત્મિક તરંગોનો ફેલાવો હોય છે, અને ત્યારે ધ્યાન કરવામાં સરળતા હોય છે, એમ શ્રી રામકૃષ્ણ કહેતા. એટલા જ માટે એ મુસ્લિમ લોકોમાં એક બહુ સુંદર એ લોકોનો નિયમ છે. ગમે ત્યાં હોય, ટ્રેનમાં હશે તો ટ્રેનમાં ચાદર બિછાવીને નમાઝ પઢવાનું શરૂ કરી દેશે. 5 વખત એ લોકોને જે કરવાનું છે કરશે જ. સાંજ પડી ગઈ તરત જ એ પોતાની નમાઝ શરૂ કરી દેશે. પણ આપણે દરરોજ કંઈ બહાના કાઢી, ભાઈ આજે તો ક્લબમાં જવાનું હતું, આજે મેરેજ સેરેમની જવાનું હતું, આજે ઓફિસમાં જવાનું હતું, એટલે લગભગ 7માંથી 6 દિવસ તેમાં જ નીકળી ગયા. પછી 7મે દિવસે પછી આળસ આવે, 6 દિવસ હવે કાઢ્યા, તો 7મે દિવસે શું કરવા સાંજ ના કરવું? ટાઈમ તો આજે ટાઈમ મળ્યો છે તો પણ નથી કરતા. એવી રીતે સાંજનું તો હંમેશા માટે. ઘણા ભાઈ બહેનોને પૂછું, ભાઈ મંત્ર દીક્ષા લીધી છે, સવાર સાંજ જપ ધ્યાન તો કરો છો ને? આપણે ફોર્મમાં લખાવતી વખતે લખાવી લેવાય છે કે સવાર સાંજ નિયમિત જપ ધ્યાન આદિ કરી શકશો તો જ તમને દીક્ષા મળશે. તો બધા લખે છે હા. કેટલાક લોકો લખે છે પ્રયત્ન કરીશ. એટલે પછી ત્યારે અમે કહીએ છીએ ભાઈ પ્રયત્ન કરશો તો હમણાં રહેવા દો, જ્યારે હા આવે ત્યારે. તો પછી હા તો લખી દીધું, કારણ કે નહીં તો પછી થશે નહીં ફોર્મ. પછી પૂછવામાં આવે કે ભાઈ કરો છો બરાબર? કે હા સવારના તો થોડુંક થઈ જાય છે, 108 વાર જે મિનિમમ કરવાનું હોય, પણ સાંજના તો નથી થતું. કે સાંજના અમારે બહાર જવાનું હોય, ઓફિસ જવાનું હોય, એટલે 1 વાર કરીએ છીએ. કેટલાક લોકો એનાથી પણ આગળ વધેલા હોય છે કે ના ચાલતા ચાલતા કરી નાખે છે, આમ બેસવાનું નથી થતું. તો આ જે નિયમિત જીવન જો નહીં હોય તો સાધનામાં આગળ નહીં વધી શકાય. અને એ વાત સાચી છે, મન બેસવા જ નથી દેતું. શરૂઆતમાં બહુ સ્ટ્રગલ કરવું પડે છે. કેટલાક લોકો કહે છે ભાઈ મન મારું લાગતું નથી, હું ધ્યાન કરવા બેસું છું પણ મન ચારે તરફ ભટકે છે. હું કહું છું કેટલી વાર બેસો છો? તો કે દરરોજ સવાર સાંજ અડધી કલાક બેસું છું. નિયમિત રીતે બેસો છો? હા નિયમિત રીતે બેસું. સવાર અને સાંજ નિયમિત રીતે બેસું છું. કેટલા વર્ષ થઈ ગયા પણ હજી સુધી મારું મન ધ્યાનમાં લાગતું નથી. પણ તમે બેસો છો કે નહીં? બેસું. મેં કીધું આ તમારો એક બહુ મોટો પ્રોગ્રેસ થઈ ગયો. કેટલાય લોકો 99% લોકો બેસી જ નથી શકતા. એને બેસાડીને તો જુઓ, એને કહો કે ભાઈ તું 10 મિનિટ ચૂપચાપ બેસી જા. 10 મિનિટ તારે બેસું કાંઈ નથી, તારે જે વિચારવું હોય પણ વિચાર, તું બેસ. નહીં બેસી શકે. ખાસ કરીને ધ્યાનમાં બેસવાનું કહેશો તો નહીં બેસી શકે. સામે જો ટીવી હોય કે બીજું કાંઈક પણ તમે રાખો તો ઠીક છે. એમનેમ જો બેસવું હોય, બીજું કોઈ સહારા વગર, કોઈ વાતચીત કરવા વાળું નહીં. કેટલાક લોકો અમારે માયાવતી અદ્વૈત આશ્રમ હિમાલયમાં બહુ સુંદર આશ્રમ છે, એકદમ એકાંત. ત્યાં મોટા બોર્ડમાં મોટા અક્ષર લખેલું છે અહીંયા ટેપ રેકોર્ડર વગેરે, રેડિયો વગેરે કાંઈ લાવવાની મનાઈ છે. તો 3 દિવસથી વધારે ત્યાં રહેવા નથી દેતા, કારણ કે નાનકડું ગેસ્ટ હાઉસ છે. એ 3 દિવસ પણ આવે કલકત્તાના બાબુઓ તો કે સ્વામીજી રેડિયો નહીં, ટ્રાન્ઝિસ્ટર નહીં, ટીવી નહીં, તો રહેશું કેવી રીતે? અમે આખો દિવસ કરીએ શું? અરે ભાઈ આટલું સરસ હિમાલય છે, જુઓ, આ કેટલું સરસ ધ્યાન કરો, ચોપડીઓ વાંચો, તમને જોઈએ સારો લાઇબ્રેરી મોટી છે, એ તો બધું બરાબર છે, પણ અમને તો આ 3 દિવસ નહીં કાઢી શકીએ. 1 દિવસ તો માંડ થાય. પહેલા તો શરૂઆત કે ના અમારે 15 દિવસ રહેવું છે, આટલું બધું સિનરી અમે વાંચી છે, 15 દિવસ અમે આપો. પછી કે ના 3 દિવસથી વધારે નહીં. પણ જ્યાં બીજો દિવસ થાય ત્યારે એકદમ શરૂ થઈ જાય કે ભાઈ ક્યારે જવાનું થશે, હાલો હાલો હાલો. એમાંથી 1-2 મેમ્બરને ધ્યાન કરવાનું હોય તો કે તું પછી બીજી અલગ વાર આવજે, પણ અત્યારે હવે મારાથી રહેવાતું નથી. બજારમાં જાઓ, ચાલો નીચે લોહાઘાટમાં, બજારમાં કંઈક ભેળપૂરી વગેરે ખાશું ત્યારે માંડ કંઈક શાંતિ મળશે. લોકો પિક્ચર વગેરે જોશું, રેડિયો સાંભળશું. તો આ પણ એક ઉપલબ્ધિ છે. સવાર સાંજ તો તમે નિયમિત જો બેસી શકો છો, ભલે મન ગમે તે કરતો ઈષ્ટમાં જાય છે કે ન જાય, પણ તમને ઉઠાડી તો નથી દેતું ને. કેટલાક લોકોને ઉઠાડી જ દે, એ બેસે પણ 5-10 મિનિટ થાય ત્યાં એકદમ કોઈ જાણે એકદમ ધક્કો મારીને ઉઠાડી, ભાગ અહીંથી, ધ્યાન કરવાનું હવે નથી તારા માટે, ભાગી જાય, ઉઠી જાય. આ પણ એક ઉપલબ્ધિ છે કે સવાર સાંજ નિયમિત રીતે બેસવું, એને કે આસન સિદ્ધિ. એ આસનમાં બેસવું, કોઈ પણ એક આસનમાં, સુખાસનમાં કે ગમે તે આસનમાં, એ આસનમાં બેસી જો શકો છો એ પણ એક ઉપલબ્ધિ છે. પણ એની સાથે સાથે જો નિયમિત રીતે આ આહાર, યુક્ત આહાર વિહાર હશે, એનું આપણે ધ્યાન રાખીએ અને
આહાર આપણે કેવો લઈએ છીએ એના ઉપર ધ્યાન રાખીએ. આહાર એટલે ફક્ત ખાવાની વાત નથી, પણ જે કંઈ આપણે આંખથી જોઈએ છીએ, વાંચીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, એ બધો પણ આહાર છે. તેની વાત આપણે વિસ્તારથી કરી હતી કે એક મોટી આજકાલની સમસ્યા છે ટીવીની. આજે એની વિશેષ ચર્ચા નહીં કરી શકીએ, પણ પ્રબુદ્ધ ભારતમાં બહુ સુંદર લેખ આવ્યો છે. પ્રવ્રાજિકા બ્રહ્મ પ્રાણા, વેદાંત સોસાયટી, સેન ફ્રાન્સિસ્કો, આમાં અમારું કેન્દ્ર છે. આમ તો જેટલા સંન્યાસીનીઓ જેટલી છે બધી શારદા મઠમાં જ રહે, પણ એક્સેપ્શન અપવાદ રૂપે આ વેદાંત સોસાયટી ઓફ નોર્ધન કેલિફોર્નિયા અને વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, સેન ફ્રાન્સિસ્કો અને હોલિવૂડ, એના સંન્યાસીનીઓનો જે મઠ છે એ રામકૃષ્ણ મઠ અને મિશન ચલાવે છે. પણ છે અલગ, એનું કોન્વેન્ટ અલગ છે, અલગ જગ્યાએ છે, ઘણું દૂર છે અમારા મોનેસ્ટ્રીથી, પણ એનું સંચાલન રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ દ્વારા થાય છે અપવાદ રૂપે. તો સેન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સોસાયટી ઓફ નોર્ધન કેલિફોર્નિયામાં જે કોન્વેન્ટ છે એમાં એક સંન્યાસીની છે પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા. એમણે ઘણા વર્ષોની રિસર્ચ કરીને એક આર્ટિકલ લખ્યો છે મલ્ટીમીડિયા ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ યોગ ટેકનોલોજી વિશે. બહુ સુંદર રિસર્ચ આર્ટિકલ. 100 તો રેફરન્સીસ આપ્યા છે, 100 રેફરન્સીસ. આજકાલના મોડર્ન સાયકોલોજીસ્ટ આ વિશે શું કહે છે, કેવી રીતે ટીવીની મલ્ટીમીડિયાની આપણા ઉપર અસર થઈ રહી છે, કેવી રીતે આપણા મનમાં એની કેટલી બધી અવળી અસર થાય છે, કેવી રીતે આપણે એનો સદુપયોગ કરીએ છીએ, આવી ઘણી બધી વાતો એમાં કરી છે. એનું ગુજરાતી અનુવાદ શ્રી રામકૃષ્ણ જ્યોતના એપ્રિલ મહિનો કમ્બાઇન્ડ ઇસ્યુ હવે પ્રકાશિત થઈ રહ્યો છે એક અઠવાડિયામાં. શિક્ષક અંક છે, એમાં આ આર્ટિકલ આપ્યો છે. જો કે આ ધારાવાહિક રૂપે ચાલશે, લાંબો આર્ટિકલ છે. મલ્ટીમીડિયા ટેકનોલોજીમાં સ્વામી વિવેકાનંદની યોગ ટેકનોલોજી આ વિષય છે. તો એમાં વિસ્તારથી એમણે વર્ણન કર્યું છે કેવી રીતે આ મલ્ટીમીડિયા, ટીવી વગેરે આ આપણી આજની જે યુવા પેઢીને સમાપ્ત કરી રહી છે, આપણા મનની એકાગ્રતા માટે કેટલી બાધક નીવડી રહી છે, એના સદુપયોગ શું થઈ શકે એ પણ બતાવ્યું છે. પણ અત્યારે એનો દુરુપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ અને કેટલી પ્રકારે એનો દુરુપયોગ થાય છે, એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, મીડિયા દ્વારા, કેટલી બધી જાતના પ્રોગ્રામ્સ દ્વારા, એ બધી એમાં કરી છે. તો જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ કે જેટલી વાતો, જે કંઈ વાતો આપણને ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં અવરોધક છે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ટીવી છે, બીજી મલ્ટીમીડિયા છે, એવી જાતના પુસ્તકો છે, એવી જાતના જે વાતાવરણ, એવી જાતનું વાતાવરણ છે, એવી જાતના મિત્રો છે, એ બધાથી સાવધાન રહેવું. સત્સંગ એક બહુ અત્યંત મહત્વનું અંગ છે, કારણ કે જેવો સંગ તેવો રંગ. થોડાક વખત સુધી તમે એ કોમર્શિયલ ત્યાં માર્કેટમાં જશો, માર્કેટ પ્લેસમાં જશો, તો ઓટોમેટિકલી એ તમારું મન એ તરફ જ જશે કે કેવી રીતે 10 ગણા કરવા, 10 રૂપિયાને કેવી રીતે 1000 રૂપિયા કરવા. આ બધી જ વિચારો ચરણીમાં ઓટવાઈ જાય છે પોતાની મેળા. મનનો સ્વભાવ જ છે, જેવો સંગ તેવો રંગ. એટલા માટે જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા હોય, એવું પવિત્ર વાતાવરણ જ્યાં હોય, વાતાવરણની પણ આપણે વાત કરી હતી, વાતાવરણ પણ આપણા માટે ખૂબ અત્યંત મહત્વનું છે. આ બધામાં આપણે જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે જ આપણને આ ધીરે ધીરે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી શકીશું. આ બધાનું મહત્વ આપણા જીવનમાં છે. અને નિદ્રા અને ભોજન એની નિયમિતતા, અને સવારના જે વહેલા ઉઠી જાય, તો અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં નિયમ છે, રામકૃષ્ણ દેવના સમયથી જ છે કે રામકૃષ્ણ દેવ આખી રાત સાધના કરતા, સવારના 3 વાગ્યામાં ઉઠી જતા, માનું નામ લેતા, ધ્યાન કરતા, બધા શિષ્યોને મોકલી દેતા, એ પંચવટી નીચે જા, અને પછી બપોરના ભોજન કરી અને થોડો વિશ્રામ કરતા. તો અત્યારે પણ અહીંયા જેટલા રામકૃષ્ણ મઠ મિશનની જેટલા અમારા કેન્દ્રો છે, બધા જ્યાં જ્યાં મંદિર છે ત્યાં બધી જગ્યાએ આશ્રમના ગેટ બંધ થઈ જાય 12 થી 4. ત્યાં રામકૃષ્ણદેવ વિશ્રામ કરે, અમને પણ મજા, અમે પણ વિશ્રામ કરીએ. બધા એક આખું રૂટીન થઈ ગયું છે. તો જેથી સવારના વહેલા ઉઠીએ, રાતના પણ જો કામ થાય તો બપોરના વિશ્રામ મળી જાય. તો વિશ્રામ લેવો પડે. બંને રીતે તમે પોતાના મન પાસેથી કામ નહીં કાઢી શકો. જો સવારના વહેલા ઉઠવું હોય તો રાતના વહેલું સુઈ જવું પડશે. રાતના વહેલા નહીં સુવો, સવારના વહેલા ઉઠશો તો બપોરના વિશ્રામ દેવો પડશે. ત્રણેય રીતે તમે એને નહીં દબાવી શકો. તો આવી રીતે પોતાની મેળે એડજસ્ટ કરવું પડશે. હમણાં પેપરમાં વાંચ્યું કે એક નવી ચળવળ શરૂ થઈ છે કે જેટલા યંગ એન્ટરપ્રિનર્સ છે એ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, કે રાજકોટ બપોરના સૂતું છે એને જાગળવું પડશે, એને બેઠાડવું કરવું પડશે. આ શું છે? આખા દુનિયામાં ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી ગયો. આખા દુનિયા સાથે આપણે વેપાર કરવો હોય, એ અમેરિકાથી લોકો આવે, જાપાનથી લોકો આવે, એક્સપર્ટ આવે, 12 થી 4 બધું બંધ, બધી દુકાનો બંધ, ઓફિસ બધું બંધ. આ શું છે? બધા ઘરે વયા ગયા, જમી કરીને આરામ કરે છે.
તો એ લોકોને બે કારણ આપ્યા. એક એ લોકોને અડચણ પડે છે, બાકીના લોકો આવે તો 12 થી 4 એ લોકોને પછી ફરજિયાત હોટલમાં જઈને આરામ કરવો પડે, બધું બંધ છે, કે એના માટે થઈને આપણે સિંક્રોનાઇઝ કરવું પડશે. જેમ એ લોકો સવારથી રાત સુધી કામ કરે છે, સવારથી સાંજ સુધી, મુંબઈ, કલકત્તા, ન્યુયોર્કમાં, એમ આપણે રાજકોટને પણ હવે બહુ જુનાવણી, ત્યાર સુધી જુનાવણી રહ્યા, હવે આપણે પણ મોડર્ન બનવું પડશે અને આવી રીતે બપોરનું વિશ્રામ એ બંધ કરી દેવો પડશે. તો સારી વાત છે, એમાં પણ હાનિ નથી, પણ આ પોતપોતાની સિસ્ટમ છે. અહીંયા રાજકોટે સિસ્ટમ ડેવલપ કરી છે સૌરાષ્ટ્રની. કેટલાક લોકો વળી મુંબઈ છોડીને અહીંયા ફ્લેટ કરે છે. ભાઈ રાજકોટ આ ધમાલિયા જીવનથી કંટાળી ગઈ. રાજકોટ જીવન છે, જીવન કેવી રીતે જીવવું, રાજકોટમાં જે શાંતિ મળે છે એવી શાંતિ ક્યાંય નથી મળતી. એના માટે અહીંયા ફ્લેટ રાખ્યો છે, રાખી દીધો છે, ભલે બંધ પડ્યો છે પણ રાખી દીધો છે, કારણ કે ખબર છે કે બાકી બધી જગ્યાએ ધમાલિયું જીવન છે, અહીંયા જ મજા છે. તો આ બંને એના પક્ષો છે, વિરોધ પક્ષ પણ છે, ફેવર પણ છે. પણ મુખ્ય વાત છે કે આપણે જીવનનો ઉદ્દેશ્ય ન ભૂલવો જોઈએ કે આ બધું ધમાલ શેના માટે છે. ગ્લોબલાઇઝેશન છે, કોમ્પિટિશનમાં જવું છે, જરૂર છે, આપણે એની સાથે કોમ્પિટિશનમાં આગળ વધશું, આપણે પાછળ નથી રહી જવું, પણ શેના માટે. સુંદર વાર્તા આવે છે. એક માછીમાર સૂતો હતો, નાવમાં આરામથી સૂતો હતો. તો એક માણસ ગયો ને પૂછ્યું, એ શું કરે છે ભાઈ, અત્યારે સૂતો છે તું, માછી મારવું નથી તારે? તો કે મારી લીધી, કે જેટલી મારવી તેટલી મારી લીધી, મારે 2 કલાકમાં બધું કામ પતી જાય, મારે તો દરરોજના 20 રૂપિયા જોઈએ, બસ 20 રૂપિયાને મારી રોજીરોટી જોઈએ છે, મારું રોજીરોટી ધંધો થઈ જાય છે, આજનું મારો કોટા પૂરો થઈ ગયો, આરામ સૂતો છું. એલા આ માણસે કીધું, આજકાલ આપણે ભારતમાં આવા માણસો વધારે છે, ફ્રી કન્સલ્ટન્ટ્સ. એ બધા સબ્જેક્ટ ઉપર કન્સલ્ટન્સી આપી શકે. વિદેશમાં કન્સલ્ટન્સીની સૌથી વધારે ફીસ લેવામાં આવે છે અને ભારતમાં સૌથી વધારે સસ્તી વસ્તુ હોય તો કન્સલ્ટન્સી. તમને બધાએ કન્સલ્ટન્ટ મળશે, કેટલા બધા, અને દરેક સબ્જેક્ટમાં કન્સલ્ટન્સી આપવા તૈયાર હોય છે. પ્રાઇમ મિનિસ્ટરે હવે આ વોટ લેવા માટે શું કરવું જોઈએ, 27 તારીખે જીતવા માટે, ત્યાંથી માંડીને ચીફ મિનિસ્ટરે શું કરવું જોઈએ, હવે આ બંને જે જૂથ વચ્ચેનું શું કરવું જોઈએ, ત્યાંથી માંડીને કે આ આપણે સાધકોએ શું કરવું જોઈએ, માછીમારે શું કરવું જોઈએ, બિઝનેસમાં કેવી રીતે મારી જવું તમારે થઈ હોય, ત્યાંથી માંડીને તમારે કેન્સર થયું હોય તો એ બધાની દવા એ લોકો પાસે હોય છે, બધા એનો ઇલાજ એની પાસે છે. એકદમ કન્સલ્ટન્સી, ફ્રી કન્સલ્ટન્સી દેવા તૈયાર જ હોય છે. એનું તો ફ્રી કન્સલ્ટન્સી અહીંયા ઇન્ડિયામાં બહુ મળે છે. તો આ ફ્રી કન્સલ્ટન્ટ ભાઈ શરૂ કરી દીધું અને કન્સલ્ટન્સી દેવાનું. એ શું કરે છે, તું આ ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી ગયો, દુનિયા આગળ વધી છે, તું આમ સૂતો છે, તું એક કામ કર, ઊભો થા, તું અહીંયા જો આટલા એરિયામાં મારે છે ને, આથી આગળ વધ, થોડોક આગળ વધીશ તો હજી તને માછલી મળશે. તો શું કરવું પછી, એ માછલી વેચી દેશે તો એનાથી તને રૂપિયા વધારે મળશે. તો પછી એનાથી શું ફાયદો થશે? અરે ફાયદો, અત્યારે તારે નવ છે, હાથેથી ચલાવે છે, બાવળાથી, પછી સ્ટીમ લોન્ચ લઈ લેજે, એ જે રૂપિયા મળશે ને સ્ટીમ લોન્ચ લેજે, પછી સ્ટીમ લોન્ચ મળશે તો હજી તારો એરિયા વધી જશે, હજી તું માછલી મારીશ, હજી તારી ઇન્કમ વધશે. પછી અરે બસ પછી તો શું છે, પછી એકને બદલે 10 સ્ટીમ લોન્ચ લઈ લેજે, પછી માણસો રાખ લેજે, પછી અરે પછી તો કે તારા પૈસા જ પૈસા થઈ જશે, તો મોટો મહેલ બનાવી લઈશ, મોટી બિલ્ડિંગ બની જશે, તારે ફિક્સ ડિપોઝિટમાં પૈસા એટલા બધા થઈ જશે, અને પછી કે તું આરામથી સૂઈ શકીશ. કે ઈ જ તો હું કરી રહ્યો છું. તમે આટલી લાંબી રામાયણ પછી કહે છો કે હું તો અત્યારે ઈ જ કરી છું, આરામથી સૂતો છું. તમે બધા ચક્કર મારી રહ્યા છો બિલ્ડિંગ બનાવવાના, કે જે કામ પછી કરવું છે નિરાતે, જે આનંદ માટે તમે શોધી રહ્યા છો એ જ હું કરી રહ્યો છું ભાઈ. તો જીવનનો ઉદ્દેશ્ય ભૂલવાનો નથી. બહુ સુંદર આપણે ભજન કબીરનું સાંભળ્યું, મોકો કહાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. ચારે તરફ આપણે ગોતી રહ્યા છીએ, આનંદની શોધમાં છીએ. આનંદની શોધમાં જ આખું જીવન નીકળી ગયું, પણ એ આનંદ આપણી અંદર જ છે, એ ભૂલી જાય છે. નાભી કમલ મેં હે કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે. એ નાભી કમલમાંથી જ સુગંધ આવી રહી છે, પણ એ મૃગને એમ લાગી રહ્યું છે કે અહીંયાથી ક્યાંથી સુગંધ આવી છે. આખા જંગલમાં દોટ મૂકતા મરી જાય છે, મરી જ જાય છે. છેવટ સુધી એને એ ખબર નથી પડતી કે મારી નાભી કમલમાંથી સુગંધ આવી રહી હતી. આપણે પણ આ આનંદની શોધમાં, એ આનંદનો સ્ત્રોત અંદર છે, આપણી જ અંદર રહેલો છે. એ આનંદનો સ્ત્રોત ભૂલી જઈ અને ચારે તરફ આનંદની શોધમાં આટલી બધી કંપની બોલવાની, આટલું બધું બિઝનેસ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. આપણે એમ નથી કહેતા કે પ્રોસ્પેરિટી આપણે નથી જોતી, ભૌતિક સમૃદ્ધિ બહુ જ જરૂરી છે, પણ જીવનનો ઉદ્દેશ્ય આનંદની પ્રાપ્તિ છે, સુખ અને શાંતિની પ્રાપ્તિ છે, એ આપણે ન ભૂલી જઈએ. સુખ અને શાંતિને તિલાંજલિ દઈને, આજે તો નામ છે શાંતિલાલભાઈ, એનું નામ જ શાંતિલાલભાઈ, અને મોટું મકાન બનાવ્યું છે,
30 લાખનું મકાન નવું બનાવ્યું, નામ છે શાંતિ સદન, અને તમે જઈને જુઓ તો હંમેશા અશાંતિ. અને શાંતિલાલ ભાઈ પોતે ટ્રાન્કલાઇઝર ખાઈ ખાઈને માંડ જીવે છે, તોય એને ઊંઘ નથી આવતી. નામ છે શાંતિલાલ અને શાંતિ સદન નામ છે મકાનનું. આ બધી ચારે તરફ આવા શાંતિલાલ જોવા મળશે, ચારે તરફ. કેમ? કારણ કે આપણે જીવનનો ઉદ્દેશ્ય ભૂલી ગયા છીએ કે આપણા જીવનનો જે સુખ અને શાંતિનો સ્ત્રોત તો અંદરમાં છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. હે નચિકેતા, યમ કહે છે, આપણે નચિકેતાની વાર્તા કરી હતી કઠોપનિષદની, કે કેવી રીતે નચિકેતા યમરાજ પાસે જાય છે અને યમરાજ પછી કહે છે કે નચિકેતા, હું તારા પર બહુ પ્રસન્ન થયું છું, તું આટલા બધા પ્રલોભનથી ચલિત નથી થયો, એટલે હું તને આ મૃત્યુનું રહસ્ય બતાવીશ. તો મૃત્યુનું રહસ્ય બતાવતા કહે છે કે જેને તું મૃત્યુ સમજે છે, અરે તો શરીરનું મૃત્યુ છે. આની અંદર એક આત્મતત્વ છે જે અજર અમર છે, જેનું કોઈ દિવસ મૃત્યુ નથી થતું. આ દેહનું મૃત્યુ થઈ જાય છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આ આત્માનું કોઈ કે દર્શન કરેલું છે, એ જ એનો પુરાવો છે. આ દરેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે, અને એ કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ. આ તો ઉપનિષદમાં કહ્યું, ગીતામાં પણ કહ્યું, પણ એનો પુરાવો શું? તો આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરીએ. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા અધ્યક્ષ હતા. ભગવત પ્રાપ્તિના પથ નાનકડું બહુ સુંદર પુસ્તક છે, એમાં બહુ સુંદર રીતે સમજાવે છે કે જુઓ, આપણે પોતાની બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા દરેકની અંદર જે રહેલું છે આત્મતત્વ, એનો મૂળભૂત સ્વભાવ છે સચ્ચિત આનંદ. એનો પુરાવો શું? એ કેવી રીતે આપણે બુદ્ધિ દ્વારા સમજી શકીએ? તો કે જુઓ, કોઈ પણ મનુષ્ય મરવા નથી માંગતો. કોઈ પણ મનુષ્ય, એને કયો મૃત્યુના નામથી ડરશે, મૃત્યુ કાંપશે, મૃત્યુનું નામ નહીં લેતા. આપણે કે ચાલો આજે મૃત્યુ પર ધ્યાન કરવાનું છે. બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં, બૌદ્ધ ધર્મમાં આપણે કહ્યું તો ધ્યાનના ઘણા પ્રકારો છે. બૌદ્ધ ધર્મમાં આ એક પ્રકારનું ધ્યાન છે, મૃત્યુ પર ધ્યાન કરવું. પોતાનું મૃત્યુ, મારું મૃત્યુ થઈ રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, આ બધું મૃત્યુ પર ધ્યાન કરવાનું. બીજા બધાને મૃત્યુ થઈ રહ્યા છે, આ મૃત્યુ ઉપર ધ્યાન કરવું. મૃત્યુ શું, મૃત્યુ ક્યાંથી આવે છે, આ મૃત્યુ ઉપરનું ધ્યાન આપણે એક પ્રકારનું ધ્યાન છે. પણ આપણે ઘણા બધા લોકો મૃત્યુનો પર ધ્યાનથી ડરી જાય છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે મૃત્યુ પર ધ્યાન કરો, ખૂબ બહાદુરી આવશે. શરૂઆતમાં તો ડર લાગશે, પછી એકદમ બહાદુરી આવશે, એકદમ મનમાંથી શક્તિ જાગૃત થઈ જશે. પણ આપણે મૃત્યુના નામથી ડરીએ છીએ. કેમ? કોઈને મરવું ગમતું નથી. ત્યાં સુધી કે જે લોકો આત્મહત્યા કરવા માગે છે એ લોકો મરવા નથી માગતા. યાદ રાખવાનું, એ લોકો મરવા નથી માગતા. એ લોકોને એટલું બધું દુઃખ અત્યારે છે કે એ દુઃખની સમસ્યાને કારણે દુઃખ સહન નથી કરી શકતા, એટલા માટે શરીર ત્યાગ કરવા માંગે છે. જો એ વખતે જે દુઃખની સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થઈ જાય એ જ વખતે, તો તરત જ પોતાના એ મૃત્યુનો એ પોતાનો જે સંકલ્પ છે ત્યાગી દે. ગમે ત્યારે એને કહો કે ભાઈ આ તને આના માટે મરે છે, આ તને મળી ગયું, તો હવે કઈ મારે નથી મરવું. તો મૃત્યુ કોઈને પણ વહાલું નથી. એક, બધા જીવવા માંગે છે. બીજું, બધા જાણવા માંગે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, હજી વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે. અને ત્રીજું, બધા આનંદ પ્રાપ્ત કરવા માંગે છે. કોઈને પણ કહો કે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, જુદા જુદા જવાબ આપશે. કોઈ કહેશે મારે એન્જિનિયર બનવું છે, કોઈ ડોક્ટર બનવું છે, કોઈ મારે બિઝનેસ કરવો છે, કોઈ કહેશે કે મારે આમ કરવું છે. પણ ગમે તે કરવું હોય, બેસિક ઉદ્દેશ્ય એ છે કે આવી રીતે તો શું કરશો તો પછી વધારે બિઝનેસ આવશે, વધારે પૈસા આવશે, તેથી મને મોટું મકાન મળશે, તો ફ્રીજ આવશે, રેફ્રિજરેટર આવશે, ટીવી આવશે, બધું આવશે, જેથી મને આનંદ મળશે. છેવટે તો મર્સિડીઝ બેન્ઝ કારથી મને આનંદ મળવાનો છે, એટલા માટે મર્સિડીઝ બેન્ઝ કાર જોઈએ છે, એટલા માટે હું પૈસા એકઠા કરી રહ્યો છું, એટલા માટે બિઝનેસમાં દિવસ રાત મહેનત પરસેવો પાડી રહ્યો છું. મુખ્ય વાત છે આનંદ જોઈએ છે. તો દરેક વસ્તુની મનુષ્યને આનંદ. કેમ? કારણ કે આપણો સ્વભાવ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણી અંદર જે આત્મા છે એનો સ્વભાવ છે સચ્ચિત આનંદ. એક માછલીને જો જળમાંથી બહાર મૂકી દો તો તરફડે છે. કેમ? જળમાં રહેવું એનો સ્વભાવ છે. એવી જ રીતે મનુષ્યને સચ્ચિત આનંદ, આ ત્રણ હંમેશા જોઈએ. સત એટલે હંમેશા એને જીવવું છે, ચિત્ત એને હંમેશા જાણવું છે, અને આનંદ હંમેશા એને આનંદ જોઈએ છે. જ્યારે આનંદ 0 લેવલ થઈ જાય કોઈકના જીવનમાં, તરત જ એ સુસાઇડ કરે છે. બસ આ જેનું આત્મહત્યાનું, કોઈ આત્મહત્યા શું કરવા કરે છે એનું એકમાત્ર કારણ છે જ્યારે એના આનંદનું લેવલ 0 લેવલ આવી જાય, કે આનંદની કોઈ એક કણો પણ નથી બાકી રહ્યો, કોઈ પણ જાતનો આનંદ નથી એના જીવનમાં, તો તરત જ એ સુસાઇડ કરે, જીવી નહીં શકે. ત્યારે જો એને કહેવામાં આવે કે આનંદ ફક્ત એક પ્રકારનું નથી,
અત્યારે તમને જે આનંદ છે એ તો એક પ્રકારનો આનંદ તમે ગુમાવ્યો છે, પણ બીજા ઘણા પ્રકારના આનંદ તમારી સાથે છે. આત્માનો આનંદ દરેકે દરેક મનુષ્ય સાથે છે. તો તરત જ એ આત્મહત્યાનો ત્યાગ કરી દેશે, આત્મહત્યાનો ઈરાદો ત્યાગ કરી દેશે. જો એટલે એને સમજાવવામાં આવે કે આનંદ તો છે જ, આનંદનો સ્ત્રોત મોકો કહાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં. દરેક મનુષ્યની અંદર આ આત્મતત્વ રહેલું છે, એમાં આનંદ રહેલો છે. પંચકોશની વાત વેદાંતમાં કહે છે. એક આ ભૌતિક શરીર, અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ. એની વાત અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરીએ, પણ હવે મોડર્ન સાયન્ટિસ્ટ લોકોએ એ ફોટોગ્રાફી લીધી છે, કિરિલિયન ફોટોગ્રાફી. કિરિલિયન દંપતી હતા, તેમણે ફોટોગ્રાફી દ્વારા લીધું કે દરેક મનુષ્યના મોઢાની આસેપાસે એક આરુઆ હોય છે, એક જાતની તેજના ઉર્જાના કિરણો હોય છે. એનો ફોટોગ્રાફ લીધો છે લોકોએ. ફોટોગ્રાફી દ્વારા એ લોકો પુરવાર કર્યું છે કે આ જે પ્રાણમય શરીરને આપણે વાત કરીએ છીએ કે ઉર્જા નામનું શરીર હોય છે, જે વાત આપણા ઉપનિષદમાં વેદાંતમાં કહી છે, એને આજકાલ મોડર્ન સાયન્ટિસ્ટે કિરિલિયન દંપતી અચાનક આકસ્મિક રીતે એની ખોજ થઈ ગઈ, ફોટોગ્રાફ લઈ લીધા છે. એના ઉપર વધારે રિસર્ચ ચાલી રહી છે કે આ કિરિલિયન ફોટોગ્રાફી દ્વારા કેવી રીતે અસાધ્ય રોગોને અથવા બીજા બધા રોગોનું કેવી રીતે નિરાકરણ થઈ શકે. તો આ પ્રાણમય શરીર, ઉર્જા શરીર, શક્તિઓનું શરીર. એની અંદર છે મનોમય શરીર, જેના દ્વારા આપણે ભાવ, આવેગો, ફિલિંગ, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધી ભાવનાઓ જેમાં રહેલી છે, મનોમય શરીર. અને મનોમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ દ્વારા બનેલો વિજ્ઞાનમય કોષ. એની અંદર છે આનંદમય કોષ. અને આ આનંદમય કોષની અંદર બેઠેલો છે એ આત્મા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ, જે આત્મા એ અંદર બેઠેલો છે. તો આ બધા જ્યારે જે માણસની ચેતના જે લેવલમાં હોય છે એ લેવલમાં એને આનંદ મળે છે. જો મોટાભાગના આપણા માણસો મોટાભાગના સમયે અન્નમય શરીર અને પ્રાણમય શરીરમાં હોય છે, એટલા માટે આપણને વધારે વધારે આનંદ એ સારું ખાવામાં, સારા કપડાં પહેરવામાં, રહેવામાં, આ બધું છે શરીરનો આનંદ. એનાથી જ આપણે મસ્ત રહીએ છીએ. પણ ક્યારેક આપણું મન મનોમય કોષમાં જાય છે, ત્યારે આપણને આ બીજા પ્રેમનો આનંદ હોય છે, ભક્તિનો આનંદ, પ્રેમનો આનંદ હોય છે. આ બધા આનંદમાં જવાનો પ્રયત્ન કરે છે. પછી વિજ્ઞાનમય કોષમાં જ્યારે મન જાય છે, ત્યારે આપણને સારી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો સાંભળવા, સારા પુસ્તકો વાંચવાનું ગમે છે, સારા વિચારો કરવાનું ગમે છે, જ્યારે આપણું મન વિજ્ઞાનમય કોષમાં હોય છે. આનંદમય કોષમાં જ્યારે હોય છે, ત્યારે આપણને ભજન સાંભળવાનું ગમે છે, ભજન કરવાનું ગમે છે. એ આત્માનો આનંદ અથવા પરમાનંદ આનંદની સૌથી નજીકનો આનંદ છે એ ભજનાનંદ. એ છે જ્યારે આનંદમય કોષમાં જ્યારે આપણે હોય ત્યારે. અને પછી જ્યારે આત્મામાં રમણ કરે છે આત્મા પોતે, ત્યારે એનું નામ છે બ્રહ્માનંદ. એ તો ઘણી ઊંચી વાત. પણ એની પહેલા ભજનાનંદ, આનંદમય કોષમાં આપણે રહેવાનો પ્રયત્ન કરી, એની પહેલા બુદ્ધિનો આનંદ લેવાનો પ્રયત્ન કરી, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. તો આ દરેક લેવલના એક આનંદ હોય છે. કોઈ ગધેડાને તમે કહો, અરે તું લીલું ઘાસ ખાય છે, તને એમાં શું આનંદ આવે છે? એના કરતાં શેક્સપિયરની વાર્તા વાંચ, તને ખૂબ આનંદ આવશે. આલે ભીમસેન જોશીનું ગીત સાંભળ, એકદમ તોડી રાગમાં રાગેલું છે, સાંભળ. ગધેડો કહેશે તમે હાવ ગધેડા જેવા છો. આ લીલા ઘાસમાં જે આનંદ છે એ આ ભજનમાં કંઈક આનંદ આવે? ગધેડે આપણને કહેશે તમે ગધેડા છો. અને આવા ગધેડા આપણને ચારે તરફ મળશે. એ કહેશે તમે શું અત્યારથી આ એકાગ્રતા ધ્યાનની વાત કરો છો? અરે પૈસા કમાઓ, પૈસા, મકાન બનાવો, રેફ્રિજરેટર, આ બધી વસ્તુ અત્યારે કમાવાનો ટાઈમ છે. એકાગ્રતા ધ્યાન તો એ વૃદ્ધાવસ્થામાં થશે, પથારીમાં પડે બધે. એને આ સમજવા જ નહીં આવે કે એક અલગ લેવલ છે આનું. એ શેક્સપિયરની વાર્તા નહીં સમજી શકે. એ સારી સ્વામી વિવેકાનંદની વાર્તા, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવામાં એને આનંદ નહીં આવે. એને સારું ભજન સંભળાવશે એને આનંદ નહીં. આમાં શું હતું? ભેળપૂરી ખાવામાં જે આનંદ છે એ છોડ આનંદ છે. બહાર ફરવા જશે તો સૌથી પહેલા જોશે ક્યાં સારું ખાવાનું, સારામાં સારું રેસ્ટોરન્ટ, ક્યાં મોસ્ટ ઓફ ધી ક્યાં મેક્સિમમ આઈટમ મળી શકે ને ક્યાં રહેવાની સારી સગવડ. આ જ જુએ છે એ લોકો. કારણ કે એનું લેવલ જ છે, એમાં એનો દોષ નથી. અન્નમય કોષમાં એની ચેતના અત્યારે બેસેલી છે. જ્યારે એની ચેતના અન્નમય કોષમાંથી ધીરે ધીરે જ્યારે ઇવોલ્યુશન થશે, જ્યારે એનો પ્રોગ્રેસ થશે, કદાચ પાછલા જન્મમાં ગધેડા હશે, ઘોડા હશે, બિલાડા હશે, અચાનક મનુષ્ય જન્મમાં આવ્યા તો એકદમથી તો પરિવર્તન નહીં થાય, થોડો ટાઈમ લાગશે. ધીરે ધીરે જ્યારે મનુષ્ય યોનિમાં સેટલ થશે અને ત્યાર પછી મનોમય કોષ, વિજ્ઞાનમય કોષનો પ્રારંભ કરશે, ત્યારે એ લોકો સમજશે અરે ભજન સાંભળવાનો જે આનંદ છે એ આનંદ તો અનેરો છે. એકાગ્રતા ધ્યાનનો જે આનંદ છે તો આનંદ અલગ આનંદ છે, તો બ્રહ્માનંદની નજીકનો આનંદ છે. ત્યારે આનંદ જ્યારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થશે, ત્યાર પછી એ લોકો સમજે ટુ બીકમ પ્રેક્ટિકલ કેવું છે. ઘણા લોકો કહે છે બી પ્રેક્ટિકલ, વ્યવહારિક બનો. વ્યવહારિક બનવાનો અર્થ શું છે? વ્યવહારિક બનવાનો અર્થ છે વધુમાં વધુ આનંદ લઈ લ્યો,
મજા માણી લ્યો, કાલનું કોણે જોયું છે? અમે પણ એમ જ કહીએ છીએ ભાઈ કે કાલનું કોણે જોયું છે, આજે આનંદ કરી લ્યો. પણ આ એક આનંદ એક અલગ ટાઈપનો આનંદ છે. આ એક આનંદ અલગ ટાઈપનો છે. જેને જે આનંદ મળતો હોય, ઘોડાને પોતાનો આનંદ મળે છે, ગધેડાને પોતાનો આનંદ મળે છે, કૂતરાનો પોતાનો આનંદ છે, મનુષ્યનો પોતાનો આનંદ છે. પણ મનુષ્યને જે માન હુશ, શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે મનુષ્ય ત્યારે જ મનુષ્ય જન્મ સાર્થક થાય જ્યારે એના માન હુશ હોય, એને હોશ આવે કે હું મનુષ્ય છું. આ હોશ આવવું, એને જાણવું કે નહીં હું બીજા જાનવરોથી અલગ છું, બીજી બધી યોનિઓ કરતાં અલગ છું, આવી જાતની ચેતના એનામાં આવે, માન હુશ આવે, ત્યાર પછી ધીરે 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 આ બધી વાતો જાણવાનું થાય. ત્યાર પછી એનું મન મનોમય કોષમાં, પછી વિજ્ઞાનમય કોષમાં, પછી આનંદમય કોષમાં જશે. ત્યારે એકાગ્રતા ધ્યાનનો ખરેખર આવશે. પછી છેવટે બ્રહ્માનંદ. પણ આપણે લાંબો રસ્તો કાપવાનો છે, ધીરે ધીરે સ્ટ્રગલ કરવાનું છે. ત્યાં સુધી આપણે બધું કરવાનું છે. હા, અન્નમય આનંદનો પણ લેશું, આપણે આનંદ લેશું, ઠીક છે, સારી સારી વસ્તુ ખાશું, બીજું બધું ભોગ પણ કરશું, પ્રોસ્પેરિટી પણ જોશે, ભૌતિક સમૃદ્ધિ પણ જોશે, એના માટે પણ પ્રયત્ન કરશું. પણ સાથે સાથે મનુષ્ય યોનિમાં જ જે આનંદ મળી શકે છે, જે બીજી કોઈ યોનિમાં નથી મળી શકતો, એવા આનંદ માટેની પ્રાપ્તિ માટેનો પણ પ્રયત્ન સાથે સાથે કરશું. એ આનંદ છે ભજનનો આનંદ, એ આનંદ છે ધ્યાનનો આનંદ, એ આનંદ છે સારા સારા પુસ્તકો વાંચવાનો આનંદ, એ આનંદ છે કળાનો આનંદ, એ આનંદ છે સંગીતનો આનંદ. કળા, સંસ્કૃતિ, સંગીત, આ બધી ઉચ્ચ લેવલની, એનાથી ઉચ્ચ લેવલ ભજન, એનાથી ઉચ્ચ લેવલ બ્રહ્માનંદ, આ બધા પ્રકારનો આનંદ લેવાનો આપણે પ્રયત્ન કરશું. ધીરે ધીરે આપણે આગળ વધશું. તો એકાગ્રતા ધ્યાનની એટલી ચર્ચામાં આપણે જે બીજી ઘણી બધી વાતો આજે કરવાની રહી ગઈ કે મુખ્ય વાત જે નચિકેતાનો પ્રશ્નનો યમ નચિકેતાના પ્રશ્નનો જવાબ આપે છે. મુખ્ય વાત એ જ કહે છે કે હે નચિકેતા, તું એમ નહીં સમજતો કે આ શરીર જ્યાં મરી જાય એટલે બધું પતી ગયું. નહીં. એની અંદર જે આત્મા છે એ તો અજર અમર છે, શાશ્વત છે. એને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, એને કોઈ મારી શકતું નથી. આ તો ફક્ત વાસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી, જે ગીતામાં ફરીથી બતાવ્યું કે આ તો જૂના વસ્ત્રો માફક ત્યાગી દેવાનું છે શરીર. એ જૂના વસ્ત્રોને જેમ ત્યાગી દે કોઈ માણસ, એમ આ જીવાત્મા આ શરીરને ત્યાગી દે છે, પણ પાછું નવું ધારણ કરે છે. ક્યાં સુધી ધારણ કરે છે? બહુ સુંદર વાત કરે છે એ કઠોપનિષદ. આ શ્લોક જો કોઈકને બતાવો તો આત્મહત્યા કરવાનું છોડી દેશે. એક જ શ્લોક એને બતાવી દેવાનો. ઇહ ચેત અશકત બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્તૃશ તત સર્ગેશુ લોકેશુ શરીરત્વાય કલ્પતે. ઇહ ચેત અશક્તુમ બોધુમ, આ શરીરમાં રહેતા જેણે જો તમે અશક્તુમ બોધુમ, એ પરમાત્માને જો જાણી લીધા, પરમાત્માનો સાક્ષાત કરી લીધો. ક્યારે? પ્રાક શરીરસ્થ વિશેષ, આ શરીર જ્યારે મરી ગયું, આ શરીર ચાલ્યું ગયું, એની પહેલા જો તમે પરમાત્માને જાણી લીધા તો સરસ, તમે બચી ગયા. અને નહીં, તત સર્ગેશુ લોકેશુ શરીરત્વાય કલ્પતે. જો એવું ન થયું તો હજારો લોકો છે, કોટી એવા લોકો છે, કોટી એવી યોનિઓ છે જેમાં તમારે બીજા શરીર ધારણ કરવા જ પડશે. જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ટ્રાવેલિંગ કરવું જ પડશે. તમે ગમે તે ટિકિટમાં ટ્રાવેલ કરો, ટિકિટ લેસ ટ્રાવેલ કરશો. પ્રેત યોની છે ટિકિટ લેસ ટ્રાવેલ, જે આત્મહત્યા કરે છે કે છે એને પ્રેત યોની મળે છે, એને કોઈ શરીર જ ન હોય, ટિકિટ લેસ ટ્રાવેલ, એને સૌથી વધારે દુઃખ પડે. એના કરતાં પશુ યોનીમાં જવું સારું કે કાંઈક તો છે, એકાદ શરીર છે કે જેના દ્વારા એ કાંઈક ગ્રહણ કરી શકે છે. સૌથી વધારે પ્રેત યોની, જેણે પોતાની મેળે ટિકિટ ફાડી નાખી, એર કન્ડિશનની મળી હતી, ટિકિટ ફાડી નાખી, એને દુર્ભાગ્યનું શું કહેવું. મનુષ્ય યોની, સર્વશ્રેષ્ઠ યોની મળ્યા પછી પણ જે આત્મહત્યાનો વિચાર કરે કે જેના દ્વારા આત્મ સાક્ષાત્કાર થઈ શકે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે, એને ફાડી નાખવાની એર ટિકિટ, અને ટિકિટ લેસ ટ્રાવેલ કરીને પછી જેલમાં જવાનું અને જેલમાં માર ખાવાનો. પણ ટ્રાવેલિંગ તો કરવું જ પડશે, ઉપાય નથી. જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નથી થઈ ગઈ ત્યાં સુધી આ ટ્રાવેલિંગ ચાલુ રહેશે. ઇહ ચેત અશક્તુમ બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્તૃશ તત સર્ગેશુ લોકેશુ શરીરત્વાય કલ્પતે. એ શરીર ધારણ કરવા જ પડશે, એક શરીરમાંથી બીજા શરીરમાં, એ જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નથી થઈ ગયો. જ્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો ત્યારે પછી તો જેને આવી જાતની ભાવના થઈ ગઈ પછી એને કોઈ જાતનો ડર નથી. એ તો પછી ગમે તેવું મેજર ઓપરેશન હશે એને ડર નથી. નૈનમ ચિંતનથી શસ્ત્રાણી, ગમે તેવા શસ્ત્રને ભેદી નથી શકતા. સ્વામી તુર્યાનંદજી મહારાજ એ વેદાંતી હતા, એમને કહેવામાં આવ્યું આજે તમારે ઓપરેશન છે, તો કે ઠીક છે, હું
ઓપરેશન કરો કે ક્લોરોફોર્મની કાંઈ જરૂર નથી. ઓપરેશન કરવામાં આવ્યું ક્લોરોફોર્મ વગર, બધું એમણે સહન કરી લીધું, કોઈ જાતનો ઉંકારો નહીં. બીજે દિવસે ડૉક્ટર કીધું વાહ આ તો મહાન સંન્યાસી છે. એટલે બીજે દિવસે એનો એ પાટાપિંડી કરવા માટે આવ્યા અને તુર્યાનજી માને ખબર નથી, જરાક અડ્યા, એકદમથી કીધું અરે ગજબના છો, કાલે આવડું મોટું મેજર ઓપરેશન કરાવ્યું, ગુમડાનું આખું કેબરનકલ થઈ ગયું હતું, કાંઈ બોલવાની ઉંકારો કર્યો નહીં, ક્લોરોફોર્મ લગાડવામાં આવ્યું તો અને આજે જરાક ટચ કર્યું તેને ઉંકારો કર્યો છે. ભાઈ વાત એમ છે, મને પહેલાં કહેવું જોઈએ કે તમે ઓપરેશન કરવાના છો, એટલે હું શું કરીશ, હું મારા મનને આત્મામાં વિનિષ્ટ કરીશ. આત્માને કોઈ જાતની ઈજા થતી નથી. હું જ્યારે મારા મનને આત્મામાં વિનિષ્ટ કરી દઈશ, પછી મને તમે ગમે તે કરો, મારા શરીરને મને કાંઈ નહીં થાય. એટલી બધી સ્થિતિ હતી, આપણી હજી નથી. પણ જો આપણે જાણીને રાખશું કે આત્મતત્વ એવી વસ્તુ છે કે જે અજર અમર છે, આ બાકી શરીર તો આવે છે ને જાય છે, અને એ તો ડ્રેસ બદલવા જેવું છે. અને ધીરે ધીરે આના ઉપર આપણે ચિંતન કરશું. અને ધ્યાનનો આ જ સૌથી મોટો ફાયદો છે કે આ બધું ચિંતન કરવાથી આપણને ખબર પડે છે આપણે કઈ તરફ જવું છે, આપણો રસ્તો કયો છે, ગાડી કઈ તરફ જઈ રહી છે, ઘોડો દોડી રહ્યો છે તો આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે, આપણને ખબર નથી ક્યાં લઈ જઈ રહ્યો છે. આપણી ગાડી, જીવનરૂપી ગાડી કઈ તરફ જઈ છે આપણને ખબર નથી. આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે ખબર નથી. આપણને કેવા પ્રકારનો આનંદ જોઈએ છે, કેવી રીતે આનંદ મળી શકે, ધ્યાનના ક્ષણોમાં આ બધું આપણને આપણા માટે એ સામે આવે છે. તો આજે આ બાકીની જે ચર્ચા છે, આજે સમય થઈ ગયો છે.